કે એક શિકારી શિકાર કરવા ગયો હતો. પછી શિકાર કરવા માટે ગયો તો શિકાર તો કાંઈ મળ્યો નહીં. આખો દિવસ જંગલમાં રખડી રખડીને થાકી ગયો અને પછી એને નક્કી કર્યું કે હવે ક્યાંક આપણે વિશ્રામ કરીએ. એટલે એક ઝાડ ગોતી અને એ ઝાડ નીચે શાંતિથી બેઠો હતો. સરસ મજાનું લીલું ઝાડ, મંદ શીતળ શાંત પવન વહાતો હતો. આ થાકેલો હતો આ શિકારી. એટલે થાકના કારણે એની ઝાડ નીચે ઊંઘ આવી ગઈ અને ઊંઘ આવીને થોડીક વારથી સૂર્યનારાયણ આમ ફરે એટલે એને તડકો આવ્યો થોડો. અને આવી રીતના થયું. ત્યાં એ સમયે બરોબર એક હંસ ત્યાંથી પસાર થયો અને હંસે જોયું કે ભાઈ આ માણસ બિચારો થાકેલો છે અને તડકામાં સૂતો છે, તો મારે એની મદદ કરવી જોઈએ. એટલે માટે શિકારી ઉપર જ્યાં તડકો પડતો હતો ત્યાં હંસ આવીને પાંખો ફેલાવી અને બેસી ગયો. એટલે શિકારીને છાંયડો આવે. અને એ વખતે બરોબર એક કાગડો પણ ત્યાં આવ્યો. એને જોયો અને હંસ જ્યાં બેઠો હતો એની બાજુમાં આજ આવીને આવડો કાગડો બેસી ગયો. અને પછી થોડીક વાર થઈ એટલે કાગડાભાઈ ચરકીને ઉડી ગયા. હંસ તો હજી બેઠો જ હતો અને એ બોલો કાગડો વયો ગયો. કાગડાનો મળ શિકારી પર પડવાથી જાગી ગયો. બોલો હૂતો હતો. ઉપર જોયું તો હંસ પાખો ફેલાવીને બેઠો હતો. શિકારીને ભાઈ ક્રોધ આવ્યો. એટલે બાજુમાં એને તીર પડ્યું હતું. તીર ઉપાડી અને સીધું હંસને માર્યું અને ઘાયલ થયેલો હંસ હતો ને નીચે પડ્યો. એટલે મરતા મરતા હંસે શિકારીને કીધું કે ભાઈ હું તો તમારી મદદ કરવા માટે આવ્યો હતો. હું તો તમને ઝાડનો ઉપર છાંયડો વયો ગયો હતો એટલે તમને મારી પાંખો ફેલાવી અને ત્યાં બેઠો હતો ને તમને છાંયડો આપતો હતો. પણ પેલો કાગડો આવીને એ તમારા ઉપર મળ કરી ગયો હતો. તો તમે તીર મને કેમ માર્યું? આમાં મારો હું વાક? ત્યારે શિકારી હસતા હસતા કે છે કે તમે મારી મદદ કરી રહ્યા હતા, તમારા વિચાર પણ સારા હતા, તમારું જેમ શરીર સુંદર છે ને તમારા વિચારો પણ શુદ્ધ છે, એક ઉચ્ચ સેવા ભાવ છે, પાંખ ફેલાવીને તમે બેઠા હતા. પણ તમારાથી એક મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. કઈ? કે તમારી પાસે જ્યારે કાગડો આવીને બેઠો હતો ને ત્યારે તમારે ઉડી જવાનું હતું. એક દુષ્ટા કાગડા સાથે પળવારનો જો સંગત તમે કર્યો ને તો પળવારની સંગત તમને મૃત્યુ તરફ લઈ ગઈ.